ઈસુ ખ્રિસ્ત નારાયણના નામથી આપ સર્વને અમે આવકારીએ છીએ। આપ સર્વને પ્રભુ પિતા પુષ્કળ આશીષ અને કૃપાથી ભરીને હવે આપણે લેવીયન પુસ્તક અને તેનો 13મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છે। તો પ્રભુ પિતાએ વચન પુષ્કળ આશીષ અને કૃપા આપે। અમારી ચેનલ તમને પસંદ હોય તો તમે શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। લેવીય 13 અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે જો કોઈ માણસની ત્વચામાં ઢીમું કે ચાંદુ કે ચળકતું માઠું થાય ને જો તેના શરીરની ત્વચામાં કોઢનો રોગ થયો હોય તો તેને હારૂન યાજકની પાસે કે તેના જે યાજક પુત્રો તેઓના કોઈકની પાસે લાવો અને યાજક તે શરીરની ત્વચામાં રોગને જુએ અને જો તે રોગની જગા ઉપરના વાળ ધોળા થઈ ગયા હોય અને તે રોગ ત્વચા કરતાં ઊંડો ઉતરેલો દેખાતો હોય તો તે કોઢનો રોગ સમજવો અને યાજક તેને તપાસીને તેને અશુદ્ધ ઠરાવે। જો તેના શરીરની ત્વચામાં ચળકતું ચિહ્ન ધોળું હોય ને ત્વચા કરતાં ઊંડું દેખાતું ન હોય ને તેની ઉપરના વાળ ધોળા થઈ ગયા ન હોય તો યાજક તેવા રોગીને 7 દિવસ પૂરી રાખે અને 7મે દિવસે યાજક તેને તપાસે અને જો રોગ તેને તેઓને તેવો જ રહેલો જણાય ને રોગ ત્વચામાં પસાર્યો ન હોય તો યાજક બીજા 7 દિવસ સુધી તેને પૂરી રાખે અને યાજક તેને 7મે દિવસે બીજી વાર તપાસે અને જો તે રોગ ઝાંખો પડ્યો હોય ને તે ત્વચામાં પસર્યો ન હોય તો યાજક તેને શુદ્ધ ઠરાવે ને તેને ચાંદુ સમજવું અને પોતાના વસ્ત્ર ધોઈને શુદ્ધ થાય। પણ જો શુદ્ધિકરણને માટે યાજકની આગળ તેની રજૂઆત થયા પછી ચાંદુ ચામડીમાં પસરે તો તે બીજી વાર પોતાને યાજકને દેખાડે અને યાજક તેને તપાસે ને જો તે રોગ ત્વચામાં પસર્યો હોય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે, એ તો કોઢ છે। જો કોઈ મનુષ્યને કોઢનો રોગ હોય તો તેને યાજકની આગળ લાવો અને યાજક તેને તપાસે ને જુઓ ત્વચામાં ધોળું ઢીમું દેખાતું હોય ને તેથી વાળ ધોળા થઈ ગયા હોય ને તે ઢીમામાં જો માંસ પાકેલું તથા દુખાતું હોય તો એ તેના શરીરની ત્વચામાં જૂનો કોઢ છે ને યાજક તેને અશુદ્ધ ઠરાવે, તે તેને પૂરી ન રાખે કેમ કે તે અશુદ્ધ છે। અને જો કોઢ ફૂટી નીકળીને ચામડીમાં પસરે ને જો રોગીના માથાથી તે પગ સુધી જ્યાં જ્યાં યાજક જુએ ત્યાં આખી ત્વચામાં કોઢ પસરી ગયો હોય તો યાજક તેને તપાસી જુએ અને જો તેના આખા શરીર પર કોઢ ફેલાઈ ગયો હોય તો તેવા રોગીને તે શુદ્ધ ઠરાવે, તે સગળું ધોળું થઈ ગયું છે તેથી તે શુદ્ધ છે। પણ જ્યારે જ્યારે તેમાં દુખાતું માંસ દેખાય ત્યારે ત્યારે તે અશુદ્ધ ગણાય અને યાજક તે દુખાતા માંસને જોઈને તેને અશુદ્ધ ઠરાવે। એ દુખાતું માંસ અશુદ્ધ છે, તે તો કોઢ છે। અથવા જો દુખાતું માંસ બદલાઈને ફરીથી ધોળું થઈ જાય તો તે યાજક પાસે આવે ને યાજક તેને તપાસે અને જો રોગ ધોળો થઈ ગયો હોય તો રોગીને યાજક શુદ્ધ ઠરાવે, તે શુદ્ધ છે। અને જો કોઈના શરીરની ત્વચામાં ગુંડું થઈને તે મટી ગયું હોય ને ગુમડાની જગ્યાએ ધોળું ઢીમું કે ચળકતું ધોળું રતાશવાળું ચાંદુ દેખાતું હોય તો તે યાજકને દેખાડવું અને યાજક તેને તપાસીને જુઓ તે ત્વચા કરતાં ઊંડું જણાતું હોય ને તે પરના વાળ ધોળા થઈ ગયા હોય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે, તેનો તો કોઢનો રોગ સમજવો, તે ગુમડામાં ફૂટી નીકળ્યો છે। પણ જો યાજક એને તપાસે ને જો તેમાં કોઈ ધોળા વાળ ન દેખાયા હોય ને તે ત્વચા કરતાં ઊંડો ન હોય પણ ઝાંખો હોય તો યાજક તેને 7 દિવસ પૂરી રાખે અને જો તે ત્વચામાં પસરી જાય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે, એ તો રોગ સમજવો। પણ જો એ ચળકતું ચાંદુ તેને તે જ જગાએ રહે ને પસરે નહીં તો તે આગલા ગુમડાનું ચાઠું છે અને યાજક તેને શુદ્ધ ઠરાવે। અથવા કોઈના શરીરની ત્વચામાં દાઝિયાથી ડામ પડેલો હોય ને જો ડામના દુખાતા માંસમાં રતાશવાળું ધોળું કે ધોળું ચળકતું ચાંદુ પડે તો યાજક તેને તપાસે અને તે ચળકતા ચાંદામાંના વાળ ધોળા થઈ ગયા હોય ને તે ત્વચા કરતાં ઊંડું જણાતું હોય તો તેને ડામમાં ફૂટી નીકળેલો કોઢ સમજવો અને યાજક તેને અશુદ્ધ ઠરાવે, એ તો કોઢનો રોગ છે। પણ જો યાજક તેને તપાસીને જુઓ તે ચળકતા ચાંદામાં ધોળા વાળ દેખાતા ન હોય ને તે ત્વચા કરતાં ઊંડું ન હોય પણ ઝાંખું દેખાતું હોય તો યાજક તેને 7 દિવસ સુધી પૂરી રાખે અને 7મે દિવસે યાજક તેને તપાસે અને જો તે ત્વચામાં પસરતું જણાતું હોય
તો યાજક તેને અશુદ્ધ ઠરાવે, એ તો કોઢનો રોગ છે. અને જો ચળકતું ચાંદું તેને તે જ જગાએ રહે ને ત્વચામાં પસર્યું ન હોય પણ ઝાંખો થઈ ગયો હોય તો તેને દરજિયાનું ઢીંગું સમજવું ને યાજક તેને શુદ્ધ ઠરાવે, કેમ કે તે દરજિયાનું ચાઠું છે. અને જો કોઈ પુરુષ કે સ્ત્રીને માથે કે દાઢીએ રોગ હોય તો યાજક તે રોગ તપાસે, અને જો તે ત્વચા કરતાં ઊંડો દેખાતો હોય ને તે ઉપર પીળા બારીક વાળ તો યાજક તેને શુદ્ધ ઠરાવે. એને ઉંદરી એટલે માથાનો કે દાઢીનો કોઢ સમજવો. અને જો યાજક એ ઉંદરીનું દરદ તપાસે ને જો તે ત્વચાથી ઊંડું દેખાતું ન હોય ને તેમાં કાળા વાળ ન હોય તો યાજક એ ઉંદરીવાળા દર્દીને 7 દિવસ સુધી પૂરી રાખે, અને 7મે દિવસે યાજક તે રોગ તપાસે. અને જો તે ઉંદરી પસરી ન હોય ને તેમાં પીળા વાળ ન હોય ને તે ઉંદરી ત્વચાથી ઊંડી ન જણાતી હોય તો તેને મુંડાવો, પણ ઉંદરીવાળી જગા તે ન મુંડાવે. અને યાજક તે ઉંદરીવાળાને બીજા 7 દિવસ સુધી પૂરી રાખે, અને 7મે દિવસે યાજક તે ઉંદરીને તપાસે. અને જો તે ઉંદરી ત્વચામાં પસરી ન હોય ને ત્વચાથી ઊંડી દેખાતી ન હોય તો યાજક તેને શુદ્ધ ઠરાવે, અને તે પોતાના વસ્ત્ર ધોઈને શુદ્ધ થાય. પણ જો તેના શુદ્ધ થયા પછી તે ઉંદરી વધીને ત્વચામાં પસરે તો યાજક તેને તપાસે. અને જો તે ઉંદરી ત્વચામાં પસરેલી હોય તો યાજક તેમાં પીળા વાળ શોધવા ન રહે, એ તો અશુદ્ધ જન છે. પણ જો ઉંદરી તેને ત્યાંને ત્યાં જ રહેલી દેખાય ને તેમાં કાળા વાળ ઊગ્યા હોય તો ઉંદરી મટી ગઈ સમજવી, તે જન શુદ્ધ છે અને યાજક તેને શુદ્ધ ઠરાવે. અને જો કોઈ પુરુષ કે સ્ત્રીના શરીરની ત્વચામાં ચળકતા ચાંદા એટલે ધોળા ચળકતા ચાંદા હોય તો યાજક તપાસ કરે. અને જો તેઓના શરીરની ત્વચામાંના ચળકતા ટપકા ફીકા રંગના હોય તો તે કરોળિયા સમજવા, તે ત્વચામાં ફૂટી નીકળ્યા છે, તે જન શુદ્ધ છે. અને જો કોઈ માણસના વાળ તેના માથેથી ખરી પડેલા હોય તો તે ટાલ્યો છે, તે શુદ્ધ છે. અને જો તેના માથાના આગલા ભાગ પરથી વાળ ખરી પડ્યો હોય તો તે કપાળ ટાલ્યો છે, જે તે શુદ્ધ છે. પણ જો ટાલિયા માથામાં કે ટાલિયા કપાળમાં રતાશવાળો ધોળો રોગ હોય તો તેના ટાલિયા માથામાં કે ટાલિયા કપાળમાં કોઢ નીકળે છે એમ જાણવું. એમ હોય તો યાજક તેને તપાસે, અને જો તેના ટાલિયા માથામાંનું કે ટાલિયા કપાળમાંનું રોગનું ઢીંગું રતાશવાળું ધોળું હોય એટલે શરીરની ત્વચામાં કોઢ જેવું દેખાતું હોય તો તે કોઢી માણસ છે, તે અશુદ્ધ છે. યાજક તેને નિશ્ચય અશુદ્ધ ઠરાવે, તેના માથામાં રોગ છે. અને કોઢના દર્દીના વસ્ત્ર ફાડી નખાય ને તે ઉઘાડે માથે ફરે ને તે પોતાના ઉપલા હોઠ પર બૂમતી બાંધે ને એવી બૂમ પાડે કે અશુદ્ધ અશુદ્ધ. જેટલા દિવસ તેનો રોગ રહે તેટલા દિવસ તે અશુદ્ધ ગણાય, તે અશુદ્ધ છે, તે એકલો રહે, છાવણી બહાર તેનું રહેઠાણ થાય. અને જે વસ્ત્ર કોઢના રોગના ચેપવાળું હોય પછી તે વસ્ત્ર ઊનનું હોય કે શણનું હોય, તે શણના કે ઊનના તાણામાં કે વાણામાં હોય, તે ચામડામાં હોય કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં હોય, અને તે વસ્ત્રમાં અથવા ચામડામાં અથવા તાણામાં અથવા વાણામાં અથવા ચામડાની બનેલી કોઈ પણ વસ્તુમાં તે રોગનો ચેપ લીલાશ કે રતાશવાળો હોય તો તેને કોઢનો રોગ સમજવો ને યાજકને તે બતાડવું. અને યાજક તે રોગ તપાસે ને રોગવાળી વસ્તુને 7 દિવસ બંધ કરી રાખે, અને તે રોગને 7મે દિવસે તે તપાસે. જો તે રોગ તે વસ્ત્રમાં એટલે તાણામાં કે વાણામાં કે ગમે તે કામને વાસ્તે ચામડું વપરાયું હોય તે ચામડામાં પસર્યું હોય તો તે રોગ કહેવાતો કોઢ સમજવો, તે અશુદ્ધ છે. અને તે રોગવાળા વસ્ત્રને તે બાળી નાખે. પછી તે ચેપ તાણા કે વાણાને, શણના લુગડાને કે ઊનનાની કે ચામડાની કોઈ પણ વસ્તુને લાગેલો હોય તો પણ, કેમ કે તે કહેવાતો કોઢ છે, તેને આગમાં બાળી નાખો. અને જો યાજક તપાસે ને તે વસ્ત્રમાં એટલે તાણામાં કે વાણામાં અથવા ચામડાની કોઈ વસ્તુમાં તે રોગ પસર્યો ન હોય તો યાજક એવી આજ્ઞા કરે કે તેઓ રોગવાળી વસ્તુને ધોઈ નાખે ને બીજા 7 દિવસ સુધી તે તેને બંધ કરી રાખે. અને ધોયા પછી યાજક તે રોગ તપાસે અને તે રોગ પસર્યો ન હોય પણ તે રોગનો રંગ બદલાયો ન હોય તો તે અશુદ્ધ છે,
ત્યારે તેને આગમાં પાણી નાખવું. ચાંદુ અંદર હોય કે બહાર હોય, પણ તે કોહવટ તો કોઢ છે. અને જો યાજક તપાસે ને ધોયા પછી તે રોગ ઝાંખો થયો હોય, તો તે વસ્ત્રમાંથી કે ચામડામાંથી કે તાણામાંથી કે વાણામાંથી તે ફાડીને કાઢી નાખે. અને જો તે હજી પણ તે વસ્ત્રમાં એટલે તાણામાં કે વાણામાં અથવા ચામડાની કોઈ પણ વસ્તુમાં દેખાય, તો તે પસરવા લાગ્યો છે. રોગવાળી વસ્તુને તારે આગમાં બાળી નાખી. અને જે વસ્ત્ર એટલે તાણો કે વાણો અથવા ચામડાની બનેલી કોઈ પણ વસ્તુને તું ધુવે, ત્યાર પછી તેઓમાંથી જો રોગ જતો રહ્યો હોય, તો તેને બીજી વાર ધોઈ નાખવું, એટલે તે શુદ્ધ થશે. ઊનના કે શણના વસ્ત્રના તાણામાંના કે વાણામાંના કે ચામડાની કોઈ પણ વસ્તુમાંના રોગની બાબતમાં શુદ્ધ કે અશુદ્ધ ઠરાવવા વિશેનો નિયમ આ છે. इस बात તમારા વાંચેલા વચન પર આશીર્વાદ આપો. આમીન. પ્રાર્થના કરી. હે પરમ પિતા પરમેશ્વર, રાજાના રાજાને પ્રભુના પ્રભુના, અમે તમને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. એ સવારથી અત્યાર સુધી તમે સાથે સંભાળી પ્રભુ, અમારી સહાયની મદદ કરો છો. ગરમીમાં કુટુંબ પિતા તમે અમે રક્ષણ કરો છો. એ સર્વ માટે બાપનું તમારા આભાર માનીએ છીએ પ્રભુ. તમારા સંતો સેવકોને મોટી વણગી પ્રભુ. એ દ્વારા ઘણા આત્માઓ પિતા તમારી ગમખારી તમે તાલીમ. હા પ્રભુ પિતા, જે તમારા દીકરા કિરીટભાઈ તમારી પાસે આવે છે, ત્યારે બાપ અમે એમના બંને દીકરા માટે માંગીએ છીએ પ્રભુ કે એમના પરિવારને તમારો આત્મિક વિલાસો તમે પૂરા પાડો. અને પિતાના જવાથી જે ખોટ પડે છે, ખોટ તમે પૂરી પાડો. અને એમના આંસુ તમે લૂંટજો. એ તો પાસે અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. કોઈ બીમાર હોય તો પ્રભુતા સાજા પણ આવજો. દુઃખી પરિવારને નિરાશ કરજો. નિરાધાના વિધવાના બે અનાથોના તમે કરજો. સર્વનું તમે કરજો પ્રભુ. દેશના નેતાઓને પણ અમે તમારા હાથમાં સોંપે છે પ્રભુ, કે તમે જ્ઞાન બુદ્ધિનું નાખવાના આપો. અને રાજ્ય ચલાવવા માટે પ્રભુ તમે તેમની સહાય અને મદદ કરો પ્રભુ. અમારી સાથે ને પાસે રહેજો. ફરીને મેં મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી સાથે ને પાસે રહેજો. જે વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા આશીષ અને તમારી કૃપા આપજો. જે લોકો સાંભળે પ્રભુ, એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. અમારા પાપ ગુના પ્રથમ ક્ષમા કરજો. જે કંઈ માંગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જયના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો. આમીન.